सुरेंद्रनगर दसदा हितेश भाई सोमनाथ भाई रावल को पाटड़ी म्यूनिसिपैलिटी का प्रेसिडेंट, मंजूबेन अजमल भाई ठाकुर को वाइस प्रेसिडेंट, रघुभाई भाई सवधरिया को एग्जीक्यूटिव चेयरमैन, भरत कुमार छोटेलाल प्रजापति को दंडक और राजू भाई वर्षी भाई जिंजुवाडिया को रूलिंग पार्टी का लीडर बनाया गया। इस मौके पर एमएलए के परमार, सुरेंद्रनगर डिस्ट्रिक्ट बीजेपी के पूर्व प्रेसिडेंट दिलीप भाई पटेल, डिस्ट्रिक्ट बीजेपी के वाइस प्रेसिडेंट प्रकाश भाई कोडिया, राम भाई चावड़ा, चेतन भाई सेठ, पाटड़ी सिटी बीजेपी इंचार्ज केतन भाई पनारा, पाटड़ी सिटी बीजेपी प्रेसिडेंट विल भाई सोनी और भारतीय जनता पार्टी के दूसरे कार्यकर्ता बड़ी संख्या में मौजूद थे और उन्होंने नए नियुक्त पदाधिकारियों को बधाई दी। પાર્ટીનું શીર્ષ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તથા આપણા મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ, હાર્દિકભાઈ ટમાલિયા પ્રમુખ સાહેબ, આપ સૌ શીર્ષ નેતૃત્વએ અમારા ઉપર જે જવાબદારી સોંપી છે તે જવાબદારી અમે સંપૂર્ણ રીતે નિભાવીશું એની તમને ખાતરી આપું। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પાટડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 24 સીટમાંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યું છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ગત ટર્મ પણ પાટડી નગરપાલિકામાં 24માંથી 24 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીત્યા હતા। આજરોજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એની પાર્ટીના માધ્યમથી ખાસ કરી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના માધ્યમથી જે પ્રકારે નિર્ણય થયો એના આધાર ઉપર પાટડી નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે રઘુભાઈ સાવધરિયા, શાસક પક્ષના નેતા તરીકે રાજુભાઈ દેવી પૂજક અને દંડક તરીકે ભરતભાઈ પ્રજાપતિ એનું પાર્ટીએ નિર્ણય લેવો છે। આજની પ્રથમ બેઠકની અંદર પ્રમુખ ઉપપ્રમુખની વરણીની અંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ રાવલ અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની નિયુક્તિ થઈ છે। બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટીનો જે પ્રકારે ભગવો લહેરાયો છે, જનતા જનાર્દનની જે પ્રકારની અપેક્ષા છે એ મુજબ આગામી 5 વર્ષ સુધી એ અમારા સૌ પ્રમુખ ઉપપ્રમુખ હોય કે તમામ નગર સેવકો એ સેવાના કાર્યો થકી એ લોકોની સેવા કરશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે। ખાસ કરી આજે જેની નિયુક્તિ થઈ છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આભાર।